આ બાજુ તુંગભદ્રા નદીના તટો ઉપર એક નાનું એવું ગામ છે. આ ગામની અંદર એક પવિત્ર બ્રાહ્મણ રહે છે, અતિ ધનવાન છે, આત્મદેવ. આત્મદેવની પત્ની ધંધુલી. ધંધુલીનો અર્થ થાય કુબુદ્ધિ, અવિદ્યા. એની બુદ્ધિ કોઈથી પોઝિટિવ ન ચાલે. આપણા સંતાનોમાં કેટલા સંસ્કાર છે ને કેટલી એનામાં સમજણ છે ને એ જોવું હોય ને તો ક્યારેક અડધો ગ્લાસ પાણીનો ભર્યો હોય ને ત્યારે પૂછવાનું, બટા ભરેલો છે ખાલી? જો એને ભરેલો દેખાય તો સમજવાનું કે આ પોઝિટિવ હાલ છે, અને જો એને અડધો ખાલી દેખાય તો નેગેટિવ હાલ છે. ખાલી છે ને ભરેલો છે, પણ તમારે કઈ બાજુ હાલવું છે? જે પાણીનો કોઈ આકાર નથી, પાણીને તમે ડોલમાં નાખો તો આકાર એવો થઈ જાય, ગાગરમાં નાખો તેવો થઈ જાય, દરિયામાં ઠલવી દો તો. એમ આપણા ઈશ્વરને આપણે બુદ્ધિથી ક્યારે હાંકી ન શકીએ. એનો કોઈ આકાર નથી, એ નિરાકાર છે, તે જ સ્વરૂપ છે. ને આપણે આજે કળયુગનો માનવી શું કરવા જાય છે? જ્યારે માણસ મૃત્યુ પામે ને ત્યારે ઉપર જાય ને ત્યારે ભક્ત અને ભગવાન બે એક જ શબ્દ બોલે, હો, આવ્યો મને બનાવવા વાળો. ભગવાન ત્યારે એ જ બોલે, અને આપણે જાય ત્યારે બે ની વાધા છે. આવ્યો મને બનાવવા વાળો. ધંધુલી છે ને આત્મદેવને દુખી કરે છે. આત્મદેવના કયામાં નથી. બધી રીતે સુખી છે, સંપન્ન છે, પણ એક વાતની એને ખોટ છે. એને ત્યાં બાળક નથી, એને ત્યાં દીકરો કે દીકરી નથી, સંતતિ નથી. ધન વૈભવ સુખ અપાર છે. આખા ગામના એ ગોર બાપા ગમતા છે. એક દિવસના સમયે આત્મદેવ ઘરેથી નીકળે છે અને ગામમાંથી કોઈ એના યજમાનો કોઈ સારા સુકૂન માટે, સારા કામ માટે જતા હતા. આત્મદેવને જોઈ અને પાછા વળી ગયા. આત્મદેવના હૃદયની અંદર દ્રાજકો પડ્યો છે, આંચકો લાગ્યો છે. આત્મદેવના કાને શબ્દો પડ્યા. અરે આપણે કઈ સારા કામ માટે જતા હોય ને જો વાંજિયાનું મોઢું જોઈ લઈએ ને તો આપણને અપસુકન થાય. આ સાંભળતા જ આત્મદેવનું હૃદય રડવા લાગ્યું. આત્મદેવે નિશ્ચય કર્યો, નક્કી કર્યું, અરે મારા ગામના જે લોકો હતા જેના સારા કાર્યમાં સદૈવને માટે હું પહેલા હોઉં, આજે એ જ મારા યજમાનો, મારા ગામના લોકો મારા મોઢાને અપસુકન માને છે. હવે મારે જીવવું મારા માટે બોજ છે. આત્મદેવે નક્કી કર્યું છે કે મારે હવે આ જીવન ટૂંકાવી દેવું છે, મારે આત્મહત્યા કરી લેવી છે. ભક્તો, જેને ત્યાં સંતાન ન હોય ને એ બેનને કે એ ભાઈને જીવનમાં ક્યારેય કોઈ દિવસ કોઈ મેણું ન મારશો. તમને ઈશ્વરની કૃપા છે ને એને દીધા છે ને એટલે તમને એની કદર કદાચ નહીં હોય. અને તમે જેને નથી ને એ કેવા દુઃખથી પસાર થાય છે, એનો આત્મા કેટલો દુભાય છે ને એનો આત્મા કેટલો દુઃખી છે, એ વેદનાને તમે ક્યારેય અનુભવી ન શકો. માટે તમારે ઈશ્વરની કૃપાથી જો છે તો એ ઠાકોરની દયા છે. પણ જેને ત્યાં નથી ને એનું ક્યારેય કોઈ શબ્દથી, વાક્યથી, વર્તનથી, વ્યવહારથી એનું ક્યારેય કોઈ દિવસ અપમાન ન કરશો. સુખવરવાલા ભક્તો, કેની કૃપાથી આપણે ત્યાં એ સંતાન છે. ઘણા બનાવો એવા જોયા છે, એક ને એક દીકરો હોય, ન હોય એ તો દુઃખ છે જ, પણ એક ને એક હોય, 15 વર્ષ, 20 વર્ષ, 22 વર્ષનો કર્યો હોય, અને અચાનક જ્યારે આપણાથી છઠ્ઠો થઈ જાય ને
ત્યારે એ બાપ માટે એ મા માટે તો જીવવું દોયલું થઈ જાય. એનું એ બાકીનું જીવન તો પછી બસ એ ખોળિયામાં પ્રાણ હોય ન હોય એ સમાન છે. ક્યારેય કોઈ દિવસ જેને ત્યાં સંતાન નથી, દીકરો કે દીકરી નથી, એને મેણું ન મારવું એના જેવું આ જગતમાં કોઈ મહાપાપ નથી. આ વાતનું દુઃખ આત્મદેવને છે કે મારે ત્યાં સંતાન નથી, પણ ધંધોલીને આ વાતનું જરાય દુઃખ નથી. રાત પડી છે, આત્મદેવ વિચાર કરે છે, મનોબંધન કરે છે, મારા માટે હવે આ ગામમાં જીવવું કઠણ છે. સવારનો સૂર્યોદય થયો અને તુંગભદ્રા નદીની એ તટ ઉપર જેવો જ એ પાણીમાં છલાંગ મારીને પોતાને પ્રાણને ત્યજવા જાય તો એક મહાત્માજી આવીને આત્મદેવનું બાવડું પકડી લે છે. પોશાકથી તમે બ્રહ્મદેવ લાગો છો, બ્રાહ્મણ લાગો છો. હા મહાત્માજી, આ તમે શું કરવા જઈ રહ્યા છો? મારું જીવન ટૂંકાવું છું. કેમ? મારે ત્યાં કોઈ દીકરો કે દીકરી નથી. અરે પણ સંતાન ન હોય તો કઈ જીવન થોડું ટૂંકાવાય? આ ઈશ્વરે આપેલી અમૂલ્ય દેન છે, અમૂલ્ય ભેટ છે. જ્યાં સુધી તમારી આયુષ્ય છે ત્યાં સુધી જીવી લ્યો. નહીં મહાત્માજી, મારે ત્યાં દીકરો નથી એટલું જ નહીં, અરે મારા આંગણામાં હું કોઈ વૃક્ષ વાવું છું ને, એ વૃક્ષમાં ફળ પણ નથી બેસતા. અરે મારા આંગણે હું ગાય લાવું ને, તો ગાય પણ વાસરડાને જન્મ નથી દેતી. અરે મહાત્માજી, મારા આંગણે હું તુલસીનો ક્યારો રોપું છું ને, તો એમાં પણ મોર નથી આવતો. મારા એવા તો કયા જન્મના પાપ હશે કે મારે ત્યાં સંતતિ નથી, સંતાન નથી. અરે પુત્ર પ્રેમમાં આંધળો ન બને આત્મદેવ. આત્મહત્યા કરવાથી એક જન્મ નહીં, તારે 7 જન્મ સુધી ભટકવું પડશે. હે મહાત્માજી, તમે મોડું ન કરો, મને જલ્દીથી આ જન્મ ટૂંકાવા દો. એક પછી બીજા પછી ત્રીજો એમ કરીને 7 ભવ પૂરા કરીને 8મા ભવે પણ મારે સંતતિ જોઈએ છે, મારે સંતાન જોઈએ છે. મહાત્માજી કે નહીં, મારી આંખ સામે હું કોઈ બ્રાહ્મણની હત્યા ન થવા દઉં. મને બ્રહ્મ હત્યાનું પાપ લાગે. ઉભો રે આત્મદેવ. મહાત્માજી તપમાં બેઠા છે, ધ્યાનમાં બેઠા છે, બે આંખ બંધ કરી છે, જોવે છે. એને ત્યાં સંતાનોના કોઈ યોગ નથી. પણ એક બ્રાહ્મણને બચાવવા માટે આખા જીવનનું જે એનું કમાયેલું તપ હતું, એનું પુણ્ય હતું, એ પુણ્ય રૂપી, એ તપ રૂપી ફળ એ મહાત્માજીએ આત્મદેવને આપી દીધું કે હાલે જા, આ ફળ તારી પત્નીને ખવડાવજે, તારે ત્યાં અવશ્ય દીકરાનો જન્મ થશે, તારે ત્યાં પુત્ર થશે. આત્મદેવ રાજી રાજી થઈ ગયો. ઘરે આવ્યો, એની પત્ની ધંધુલીને ફળ આપ્યું કે હે સ્વામીની, આલે આ ફળ એક મહાત્માજીએ આપ્યું છે, આ ફળ જો તું ખાઈશ ને તો આપણે ત્યાં પુત્રનો જન્મ થશે. ધંધુલીની કુબુદ્ધિ જાગી. સ્વામી, અત્યારે મુહૂર્ત સારું નથી, હું સારું મુહૂર્ત જોઈને ખાઈ લઈશ. અત્યારે મુહૂર્ત સારું નથી, હું સારું મુહૂર્ત જોઈને ખાઈ લઈશ. બીજે દી સવાર પડીને ધંધુલીની બેન આવી. ધંધુલીએ વાત કરી કે તારા બનેવી કાલે આ ફળ લઈ આવ્યા છે, અને જો હું આ ખાવ, મને બાળક રહે, મને મહિના રહે, હું 100 ડાકુ લૂંટાવો આવે તો હું ભાગી ન શકું, દોડી ન શકું, એ 9 મહિના હું કઈ ખાઈ ન શકું. હવે ધંધુલીની બેન કેવી હોય? કોઠીમડાના વેલામાં સીભડા તો પાકે નહીં. હારું કર્યું બેન તે આ નો ખાધું છે. આમાં હું ઓલાય જાદુ ટોણા કરેલા હોય, તંત્ર મંત્ર મેલ વિદ્યા કરેલી હોય, ખાતી નહીં. પણ તારા બનેવીને હું જવાબ આપીશ? એ મને પૂછે કે ભાઈ તે ફળ ખાધું કે નહીં, ને ખાધા પછી
મારે એને જવાબ હું આપવો? બેન તું ચિંતા કરીમાં, તારે અહીંયા ખાવાનું ઘણું છે અને ખાવા વાળા કોઈ નથી. મારે અહીંયા ખાવા વાળાની લાયન છે, ખાવાનું કઈ નથી. તું થોડુંક ધન મને આપી દેજે, મારે હમણાં જ સારા દિવસો છે, આપણે બંને સાથે પિયરમાં જશું ને મારે જે કાંઈ પણ દીકરો કે દીકરી થશે એ હું તને આપી દઈશ. તું થોડુંક એના બદલામાં મને ધન આપી દેજે. ધંધુલી રાજી થઈ ગઈ. ગાલો ભાઈ બરાબર. બે પ્રકારના માણસો હોય આમાં, એક જીવવા હાટું ખાતા હોય ને ખાવા હાટું જીવતા હોય. ગાય કથામાં એને એનું મન રહોડામાં જ હોય કે આજ હું મઠાઈ છે, આજ હું મિષ્ટાની છે. એ બે તો સાલું કથા આટા હોત મારી આવે. એટલે જીવવા માટે ખાવું, ખાવા માટે જીવવું. એ ધંધુલીએ કેવું બાનું બતાવ્યું, આજ મુહૂર્ત હારું નથી. મુહૂર્ત કેદી જોવાનું ખબર છે વાલા ભક્તો? દારૂનો બાટલો ખોલવો હોય ને તેદી મુહૂર્ત જોવરાવાનું. દાદા બરબાદીના પંથે જવું છે, કેદી ચડવું? જુગાર, શેર બજાર, સટ્ટા બજાર, ડબ્બામાં એમાં રાખવા હોય ને તેદી પૂછવાનું. બાકી સારું કર્મ કરવું હોય ને સત્કર્મ કરવું હોય ને તો ક્યારેય મુહૂર્ત જોવાની જરૂર નથી. હા, સારા કાર્ય માટે સારું મુહૂર્ત વધારે સારું છે. બાકી તો સાંભળજો વાલા ભક્તો, ભગવાને બધી જ તિથિઓને એક હરખામાં આપ્યા છે. દિવાળીના પડવા જેવો પડવો નહીં, ભાઈ બીજ જેવી બીજ નહીં, કેવડા ત્રીજ જેવી ત્રીજ નહીં, ગણેશ ચોથ જેવી ચોથ નહીં, લાભ પાંચમ જેવી પાંચમ નહીં, રાંધણ નહીં, શીતળા સાતમ જેવી સાતમ નહીં, જન્માષ્ટમી જેવી આઠમ નહીં, રામ નવમી જેવી નોમ નહીં, વિજયાદશમ જેવા દશેરા નહીં, નિમી 11 જેવી 11 નહીં, વામન 12 જેવી 12 નહીં, ધનતેરસ જેવી 13 નહીં, કાળી સૌદસ જેવી સૌદસ નહીં, દિવાળી જેવી અમાસ નહીં, હનુમાન જયંતિ જેવી કોઈ પૂનમ નહીં. ભગવાને બધી જ તિથિઓને હરખામાં આપ્યા છે. ભગવાનનો જન્મ ક્યારે? એકમથી હાતમ અને નોમથી પૂનમ, વચ્ચે આઠમનો. ચંદ્ર નહીં ખોટું ન લાગે ને સૂર્ય નહીં ખોટું ન લાગે. બે અવતાર પૂર્ણ જેને લીધા, એક બપોરના 12 વાગે ને એક રાત્રિના 12 વાગે. અને વારે કયો? બુધવાર. આપણી પાસે એવડો ખજાનો છે પણ આપણે કોઈ દી એ તાળાને ચાવી મારતા જ નથી. ચાવીઓ ખીચામાં ખીચામાં પડી છે અને વાટે ઉભા છે કે હાથે તાળું ખુલે ખુલે ખિસ્સામાં હાથ નાખવો પડે. આપણી કેવડી સનાતન સંસ્કૃતિ છે. દરેક દર્દની દવા આપણી પાસે છે. જ્યારે રાજા મહારાજો હતા ને, રાજ્યમાં સંપદા ખૂટી જાય તો વિષ્ણુ યાગ કરતા, રાજ્યમાં કોઈ મોટી બીમારી આવે તો મહારુદ્ર યાગ કરતા, લઘુરુદ્ર યાગ કરતા, વરસાદ જોતો હોય ઇન્દ્ર યાગ કરતા. આપણે બધી સંસ્કૃતિ ભૂલી ગયા. અરે યજ્ઞ કેટલા થાય, કેવા થાય એ આપણે કોઈ દી જાણ્યું નથી. યજ્ઞ એટલે હું એ નથી ખબર. તમે જમો છો ને એ પણ એક યજ્ઞ છે. એક શ્લોક કદાચ સ્વાધ્યાય પરિવારમાં જાતા હોય બધાને આવડતો હશે. અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીનામ. ભગવાને હું કીધું પ્રાણી માત્ર ની અંદર હું બેઠેલો છું, વૈશ્વાનર રૂપી હું બેઠેલો છું. તમે જે આહુતિ આપો ને એ પણ ત્યાં ગ્રહણ થાય છે. છોકરા ભણવામાં નબળા છે, સરસ્વતી યાગ કરો, એને કોઈ રોકી ન શકે. ઘરમાં પૈસો નથી ટકતો, લક્ષ્મી યાગ કરો, તમારે કોઈ દી ખૂટે નહીં. આ તાકાત આપણી વેદ સંસ્કૃતિ ની અંદર છે, પણ આપણને એમાં ભરોસો. એટલે ધંધુલીએ બાનું બતાવી દીધું. સમય વ્યતીત થયો, બે બેનો સાથે પિયરમાં ગયા. આ બાજુ એ ફળ કોને ખવડાવી દીધું? ગાયને. એમ કહેવાય સમય વ્યતીત થયો અને ધંધુલીએ ત્યાંથી આત્મદેવને સમાચાર મોકલ્યા કે સ્વામી આપણા ઘરે દીકરાનો જન્મ થયો છે. જ્યાં એમ કહેવાય આ સમાચાર એને મળ્યા
એ જ સમયે એના આંગણે જે બાંધેલી ગાય હતી ને, એ ગાયના કુખેથી એક બાળકે જન્મ લીધો, જેના કાન છે એ ગાય જેવા છે. કોણ એનું નામ શું રાખ્યું? બોલીએ ગોકર્ણ મહારાજ કી જય. ગોકર્ણ મહારાજે જન્મ લીધો. આ તો મહાત્માનું ફળ. એ કોઈ દિવસ એળે જાય? આપણે મહત્તા નથી જાણતા. માહી પીડા દે મહાસુખ માણે દેખનહારા દાજ. કોઈ ગુરુને, કોઈ સ્વામીને, કોઈ સાધુને તમે ખાલી પગે લાગો છો ને, તો એના દિવસનું કરેલું જે કાંઈ પણ કર્મ છે ને, એનું પુણ્ય એમાં તમારો ભાગ પડી જાય. પણ આપણે નમી ન થકતા. અને પગે લાગી તો ક્યાં લાગી? ગોઠણ. નમન નમન में फेर है बहुत नमे नादान दगाबाज दुना नमे सिना सोर कमा. નમન મનથી હોવા જોઈએ, આત્માથી નમવું જોઈએ. અને બ્રાહ્મણ છે ને, આ બધા જ તીર્થ છે ને, વિપ્રાણમ દક્ષિણે પદે. બ્રાહ્મણના જમણા પગના અંગૂઠામાં 68 તીર્થ છે. એ સંધ્યા કરે, શ્લોક બોલે, મંત્ર કરે, ગાયત્રી કરે, જે કાંઈ પણ ભગવાનનું નિત્ય કર્મ કર્યું હોય, એક વખત તમે તમારા બ્રાહ્મણને પગે લાગી લીધું એટલે એ પુણ્યમાં તમારો ભાગ પડી ગયો. જોજો બ્રાહ્મણો બધા છે ને, ધોતીથી જમણા પગનો અંગૂઠો ઢાકેલો જ રાખશે, અડવા દે. જાણતા હોય કોઈ દી પગે ધોવા દે નહીં. આપણા જીવનની અંદર જેટલું બને એટલું સત્કર્મ કરવું, અને બને એટલું મહાત્માઓ, સાધુ, સંતો, આપણી જે સનાતન સંસ્કૃતિ છે ને, એને જાળવવી. કારણ તો કે એની જિંદગીમાં કેટલી એને તપસ્યા કરી હશે, કેવડી પુનાય, કેટલું પુણ્ય એની પાસે પડ્યું હશે. આપણે જરીક આમ નમી ન થકતા. આપણે જપમાં નથી બેહવું, માળામાં નથી બેહવું. માળા કરી, હા માળા કરી, પણ કેવી કરીએ ખબર છે? માલા બનાઈ કાષ્ટ કી बीच में ढाला सूद, माला बिसारी क्या करे जपने वाले कपूत. એમ કહું મૂકી હાથ હોય અને આપણે જોજે દૂધ ઉભરાઈ ન જાય. એટલે છોકરાને ટિફિન આપ્યું, ધ્યાન ક્યાં હોય? માયામાં. એટલે નથી કરવી માળા. દશરથે કરી, કૌશલ્યાએ કરી, યશોદાએ કરી, નંદે કરી, ક્યાંય જોયો માળા કરતા કરતા ફોટો? નહીં. મન આપો એને, મન પરોવાય તો માળા કરો. 108 પારાની માળા જે છે ને, એ 108 મણકા આપણને કીધા છે. એકાદશી એટલે શું? 24 ઇન્દ્રિય એટલે શું? પણ એ બધું સમજાય ખાટલે પડ્યા પછી. જ્યાં સુધી આમ શરીરમાં બળ છે ત્યાં સુધી કઈ સમજાય. અને એમાં અત્યારે તો રાજ સ્ત્રીઓનું, જો ભૂલથી નહીં કોઈને જમવાનું કહેવાય ગયું તો બગડાટી બોલી જાય. હા, એમાં બધા આવી જાય. હો, હા દેળજીભાઈ, તમે નમે બધા આવી જાય એમાં. હા, એક ભાઈના લગ્ન થયા. હવે ભાઈને આમ છે ને, આમ હાથ બહુ વાંકવાની ટેવ. એટલે લગ્ન થયા એટલે ઘરવાળી સવારમાં ઉઠીને, જો મારે ગરમ પાણી જોશે. સવારમાં જો ગરમ પાણી નહીં હોય તો કઈ નાળો ઉભો રહી જાય. એટલે ઓલી બિચારી તરત ગરમ પાણી લઈને આવે. આલ્યું ગરમ પાણી. જોજે મારે શિરામણમાં ભાખરી જોશે ને ગરમ જોશે. જો ગરમ નહીં હોય તો કઈ ઉભો રહી જાય. એટલે ઓલી તરત બિચારી બીકને મારે ગરમ ગરમ ભાખરી કરીને ખવડાવે. બપોરે જમવાનું થાય એટલે મારે દાળ ગરમ જોશે. જો ગરમ નહીં હોય તો કઈ ઉભો રહી જાય. મહિનો આયલું, 2 મહિનો આયલું, ઓલી બિચારી કટપુતલીને ઘોડ્યા જેમ કે એમ કરે રાખે. 6 મહિના ગયા ને એટલે ઓલી ઠાકી ગઈ ઘરવાળી. કાળું આ તો એટલે હું છે કાળું કે હાથ તો જીગર કરી નાખવી છે. એક તહેવારમાં નાવા ગયો, જો મારી હાટું ગરમ પાણી મૂકું ને, જો ગરમ પાણી નહીં હોય તો ઓલી કે તો
કાંઈ નહીં કે હું ટાઢા પાણીએ નાઈ લઈ. અરે મારો રોયો ઈ કે 6 મહિનાથી આ કઠપુતલી ઘોડે નચાવે છે. આ તો ન્યા અટકી જાતો, આ તોની આગળ પૂછી લીધું હોત તો આ 6 મહિના બગડત નહીં. કે લગ્ન પહેલા હું ટાઢા પાણી જ નાતો, નાઈન બારો આવ્યો તો મારે ભાખરી ગરમ જોઈશે, ગરમ નહીં હોય તો કે તો હવે તાની હિંમત ના આવે ને. કાંઈ નહીં, પહેલા તો હું ટિફિન જ ખાતો, આ તો લગ્ન પછી ઘેરે આવવા માંડ્યો. એટલે બીક ભૂંડી છે, કહેવાનો મારો અર્થ એ છે કે બીક ભૂંડી છે. કાં બીક હસોડી રાખો માં અને બિન કઈ કરો માં, ભક્તિ ભયથી નહીં થાય. આ ઘણા બીકને મારે કરતા હોય, દાદા જો આમ કીધું તો આમ નહીં કરીએ તો હવે આમ થઈ જાય તો. બીક નહીં, વહેમથી નહીં. ઈશ્વરની નજીક જવું હોય ને તો પ્રેમથી જાઓ. આખું ગામ એમ કે તમને પિતૃ નડે, પિતૃ નડે, પિતૃ નડે, પછી તમે નારાયણ બલી કરો તો અને બીતા બીતા. હા, જોજો તમારું જે કાંઈક તમે કરો છો ને બ્રાહ્મણ સુધી જ પહોંચે છો, ભગવાન સુધી નથી પહોંચતું. સત્યનારાયણની કથા કરતા હોય ને તો ચોખા આપણે ખીચડિયા થાપણમાં નાખીએ. કોણ લઈ જવાનું છે? આપણે શું કહીએ? બ્રાહ્મણ. તો ક્યાં સુધી પહોંચ્યા? બ્રાહ્મણ સુધી. વસ્ત્ર પાત્ર કાંઈ પણ લેતા હોય કે કોણ લઈ જવાનું? ધોતિયું દાદા પહેરતા હોય 3000 વાળું, આપણે લઈને જઈએ 150 વાળું થાપણમાં મૂકીએ. હવે દાદાને ઓલા પછી યજમાનો જ આવે, ઓલા ભાત કાઢવામાં લઈ જાય, એ બીજે ચાલે નહીં. કોને આપવાનું? તો કે બ્રાહ્મણને. ક્યાં સુધી પહોંચ્યું? બ્રાહ્મણ સુધી. પણ વાલા ભક્તો, જો તમારો ભાવ એવો હોય ને, ભલે તમે નાની એવી કથા કરતા હોય, પણ તમારો એવો ભાવ હોય કે મારો સત્યનારાયણ આજ મારી ઘરે આવવાનો છે, મારો નાથ આજ મારા ઘરે આવવાનો છે, અને આ અક્ષત ઉપર, આ કળશ ઉપર મારા સત્યનારાયણ ભગવાન મારો ઠાકોરજી બિરાજમાન થવાનો છે, તો એ તમારા ખીચડિયા ચોખાઈ સત્યનારાયણ સુધી પહોંચી જાય છે. એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. એટલે આપણે કીધું છે કે જો મન વધે તો ધન વધે, ધન વધે સબ વધત વધત વધ જાય. જો માણસનું મન ઘટે તો ધન ઘટે, ધન ઘટે ઘટત ઘટત ઘટ જાય. મોટું મન રાખીને તમે કોઈ પણ પરમાર્થનું કાર્ય કરો, ભગવત કાર્ય કરો ને, એટલે એમાં હરી તમારી ભેળો હોય, ક્યાંય અટકવા ઉભું રહે ભરોસો એમાં જગાડી શકતા. એક ભાઈ અલગ અલગ ભગવાનની પૂજા કરી કરીને થાકી ગયો, છેલ્લે ઠાકોરજીને લાવ્યો. બહુ મજા ન આવી. 6 મહિના સેવા કરી, ઠાકોરજીને વાઘા બાઘા ઉતારીને માળીએ ચડાવી દીધા. પછી મહારાજને લાવ્યો, એની સેવા પૂજા કરી. તો મહારાજને એક દી આમ સ્પ્રે સાટતો હતો, તો આમ નજર એને ઠાકોરજી સામે ગઈ, પિત્તળના લાલાની સામે. તારી 6 મહિના સેવા કરી, તે કઈ મારું કામ કર્યું નહીં, તું સુગંધ નહીં લેતો હતો કે એમ કરીને રૂનું પૂંપડું ઠાકોરજી નાકમાં ભરાઈ આવ્યું. ઠાકોરજી પ્રગટ થઈ ગયા. માઈક માઈક હું જોઈશ, પણ તમને તો આ સુગંધ નો આવે એટલે હું રૂનું પૂંપડું તમારી સેવા નથી કરતો. કઈ 6 મહિના કરીને થાકી ગયો. 6 મહિના તું આટલી મારી સેવા કરતો ને, પણ તને ભરોસો નહોતો કે આ પિત્તળમાં હું છું. આજ તને એ વિશ્વાસ તો રાખ્યો કે આ પિત્તળના લાલામાં હું સુગંધ લઉં છું. એટલે તમને જેથી એ પ્રતિમામાં, એ મૂર્તિમાં વિશ્વાસ જાગી જાય ને, તેથી ઈશ્વર તમારા કામ કરે છે. હવે આપણા મંદિરમાં ગણપતિની મૂર્તિ હોય ને, તે મૂર્તિને કોઈથી નિરખીને જોઈ હશે? આપણે અંતરાત્માને પૂછીએ કેવી મૂર્તિ છે, શું છે, મંદિર પગે રોજ લાગી લઈશ, પણ એ મૂર્તિમાં પ્રેમ. પિત્તળનો લાલો હોય ને, ઠાકોરજીની હામાં બે ઘડી બેસો, લાલાને માથે મોરપીસ મુંગટ હોય, હાથમાં બાંસુરી હોય, એને મસ્ત વાઘા પહેરાવેલા હોય, એક હાથમાં લાડુ હોય, અને એ ઝીણી ઝીણી મનમોહક નટખટ એની આંખો હોય. એ સ્વરૂપને તમે એક વખત તમારા હૃદયની અંદર 2 આંખ બંધ કરીને તમને દેખાય ને એ રીતે નિહાળો, અને એ પિત્તળના લાલામાં જ્યારે તમને પ્રેમ જાગી જાય, તમારું મન એમાં મોહી જાય ને, તેથી એમાં ઠાકોરજીને આવવું પડે છે. તેથી એમાં લાલાને બિરાજમાન થવું પડે છે.
અને અમે તો અનેક એવા બનાવો જોયેલા છે. ઘણા એવા વ્રજમાંથી અમારી હારે વૃંદાવન આવતા હોય, લાલા લઈ લે, દુકાનેથી લાલો લીધો હોય અને લીધો હોય ત્યારે જોઈએ, અને લાલાને ભાગવતજીની પોથીએ પધરાવ્યો હોય અને પછી જોઈએ તો એના તેજમાં બહુ ફરક પડી જાય. આપણે ઠાકોરજીના એક એક નામના ગુણ જોવો. મનમોહક, માધવ, મુકુંદ, ગોવિંદ. મુક્તિ અને ભુક્તિ બંને જે આપી શકે ને તે મુકુંદ. ગાયોને સદાયને માટે જેના હૃદયમાં વિનયતા છે એ ગોવિંદ. ગોપાલ, જે ગાયોનો પાલનહાર છે એ ગોપાલ. મોહન, જે દરેકને મોહિત કરી લે એ મોહન. 1008 નામ છે ને, એમાં 339મું નામ છે કારણાય નમઃ. ઘણાય ભક્તોને એમ હોય કે અમે કથા નો કરીએ તો બચી જાય, હવન નો કરીએ તો બચી જાય, બેન દીકરી સાધુ બ્રાહ્મણને ગાયુનો ભાગ નો કાઢીએ તો બચી જાય. ભગવાન કે નહીં, કારણાય નમઃ. ગમે તે કારણે આવે અને એનો ભાગ છે એ કાંઈ નો હોય, કિલ્લે ભે બાંધી હોય 1.5 લાખ રૂપિયાની, હવે રાફરો ચડી જાય વહી જાય. દાદુ હારું, અમારા કિલ્લે કોઈ ઢોર રહેતું નથી, અમારા ઘરે ઢોરનું સુખ નથી. પણ ક્યાંથી હોય? કોઈ દી 18 શાહ મૂકીને 1 શાહ કાઢ્યો ભગવાન માટે? કોઈ દી ગૌશાળાએ 5 વીઘાની નેણ નાખી આવ્યો? ઘણા ને એમ હોય કે બેન દીકરી ભાણેજડું બ્રાહ્મણને નો દઈને તો આપણું બચી જાય. ભગવાન કે નહીં, કારણાય નમઃ. જે ઘી સીધી આંગળીએ નો નીકળે ને, ભગવાનને ટેડી આંગળી કરતા આવડે છે. એ આંગળી ટેડી કરીને એના ભાગનું છે એ તો લઈ જ જાય. કાંઈ નો હોય દુખાવો ઉપડે ઘેરે કોકને, એપેન્ડિક્સ આવે એટલે એના ભાગનું તો એ લઈ જ જવાનું છે. હવે નક્કી આપણે કરવાનું છે કે આપણે સીધી રીતે દેવું છે કે એને એની રીતે લઈ લેવા દેવું છે. દેવાનું તો છે એ પાકું જ છે. તો વાલા ભક્તો, વ્રત, જપ, તપ, દયા, દાન, અનુષ્ઠાન, ઉપવાસ આ હાથે કરી નાખો. જે 10મો ભાગ કાઢી નાખતો હશે ને, એના ઘરે કોઈ દિવસ ક્યારેય પણ અગણિત બનાવ નહીં બને. એને કોઈ આપદામાં, કોઈ વિપદામાં, કોઈ વિઘ્નોમાં ક્યારેય સંડોવાવું નહીં પડે. એટલે સીધી રીતે એના ભાગ જે છે એ કાઢતા થઈ જાવ. 90% અમૃત છે, 10% ઝેર છે. પણ જો 10% ઝેર છે એ તમે 90%માં ભેળવી દો તો હોય 100% ઝેર થઈ ગયું. કેરોસીનનું દૂધપાકનું તપેલું પડ્યું હોય ને, એમાં કેરોસીનના તપેલામાં 1 ટીપું દૂધપાક નાખવા કઈ ન થાય. પણ દૂધપાકના તપેલામાં 1 ટીપું નાખ્યું હોય તો કેરોસીનનું, તમે કેટલું સત્કર્મ કરો છો એ મહત્વનું નથી, તમારા હાથે એક પણ કુકર્મ ન થાય એ મહત્વનું છે. ભૂલો બધાથી થઈ છે, ભૂલો બધા કરે છે. મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. એટલે તો ભગવાને અંતે કહી દીધું, પાપ મત્સમમ પાતકે નાસ્તિ પાપકને ત્વત્સમા નહીં એવમ જ્ઞાત્વા મહાદેવી યથા યોગ્યમ તદા કરું. હે પ્રભુ, હે ઈશ્વર, હે ઠાકોર, હું પાપી હતો, પાપી છવ અને હજી પાપ કરવાનો, પણ સદાય સૌ કોનો? તારો. આપણે આપણી હજારો ભૂલ કરીને બેઠા હોય ને, આપણને નહીં દેખાય. સામે વાળાએ એક ભૂલ કરી હશે ને, આખી જિંદગી યાદ રાખશું. ભૂલી હગા ભાઈઓ હોય, આના 1000 વાક હોય ને ઓનો એક જ ભૂલ થઈ ગઈ હોય, એ 10 વર્ષ વિયા જાય, બોલે નહીં, બાજુ રહેતા હોય. હું ભેગો લઈને જવાના છે. હજી ભાઈઓ તો સમજે, અમે એવા જોયેલા છે કે જે બાપ દીકરો ન બોલતા હોય, મા દીકરો ન બોલતા હોય, અને ઘણી જગ્યાએ એવા જોયા છે કે બે માણાય નહીં બોલતા. સુખનું સરનામું છે ને એ સમજણ છે. જે માણસ સમજણથી જીવન જીવે ને એ જીવન જીવા કહેવાય. હુકામ વેર ઝેર દેખાય ઈર્ષા,
મારું તારું આનું હુકામ બોલા. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ગમે એવડી ભૂલ હોય ને એક વખત મોટું હૃદય રાખીને એને માફ કરી દો. બોલા હુકામ. હું ખબર કેટલી જિંદગી બાકી છે, ક્યારે કાળનો કોળીઓ થઈને વિયા જવાના હું ખબર. કઈક રાજા ને કઈક રાણીયા છોડી આયલા ઘર બહાર. જીવતા છો તો જીવી લ્યો. અને જોજો દુઃખ તમે એકાબીજાને જ આપો છો. વિચાર કરો શું કામ. હવે તમારી ઘરવાળીને કોઈ બીજો દુઃખ આપે તો તમે જોઈ નથી શકતા. તમારા ઘરવાળાને કોઈ બીજો કોઈ અપમાન કરે તો તમે સહન નથી કરી શકતા. પણ તમે પતિ પત્ની સવો તો એકાબીજાને દુઃખી તમે એકાબીજા જ કરો છો. જીવતા હોય ને તો જીવી લેજો. હર ઘડી હર પલ બસ એકબીજાને પ્રેમ આપો. એકબીજા માટે ત્યાગની ભાવના રાખો. જે પ્રેમમાં બંધન ન હોય ને એને પ્રેમ કહેવાય. બંધન હોય ને એને પ્રેમ ન કહેવાય. તમે તમારા દીકરા દીકરીને પ્રેમ કરો છો તો એમ કે 100 રૂપિયાની વસ્તુ લઈ દો તો તમારા અંદર ત્યાગ જાગ્યો. કારણ કે તમારી અંદર પ્રેમ છે. પ્રેમ છે ત્યાં ત્યાગ છે. જ્યાં ત્યાગ છે ત્યાં શ્રદ્ધા છે. જ્યાં શ્રદ્ધા છે ત્યાં વિશ્રામ છે. જ્યાં વિશ્રામ છે મારો ત્યાં રામ છે. જ્યાં રામ છે ને ત્યાં પ્રેમ છે. માટે પ્રેમ કરતા થઈ જાઓ. અને જેથી તમને તમારી ઘરવાળી કે ઘરવાળીને ઘરવાળા ઉપર બહુ ગુસ્સો આવે ને બહુ ક્રોધ આવે ને ત્યારે એક વખત આધેડ ઉંમરમાં જેનો ઘરવાળો જેનો સુડલો ભાંગી ગયો હોય, જેનો ઘરવાળો મરી ગયો હોય ને એની પાસે જઈને કલાક બેસી આવજો. એની કેવી દુર્દશા છે, એ કઈ હાલતમાં જીવે છે, એની વ્યથા તમે ખાલી સાંભળી આવજો. ત્યારે ખબર પડે કે આ ભલે ગમે એવો છે પણ માથે બેઠો છે ને ત્યાં સુધી મારું જીવન જીવન છે. જો બેમાંથી એક પણ જતું રહી ને તો એ જીવન એમ કહેવાય ધોબીના કૂતરા જેવું થઈ જાય. ન ઘરનો ન ઘાટનો. અને ગમે એટલી ઘરવાળી કજાડી હોય ને તમને બહુ એના માટે ગુસ્સો આવતો હોય ને તો કોક એકલો પુરુષ હોય ને એની પાસે કલાક બેસી આવું. કોઈના ઘરે જઈ ન હોગે, ખાવાના ફાફા હોય, ઘરે રહી ન હોગે. એ બાઈ વગરનું જીવન કેવું ધોયેલું થઈ જાય. એટલે હું તો કહું, તમે જો પતિ પત્ની ઈશ્વરે આ જન્મ તમને સાથે રહેવાનો મોકો મળ્યો હોય અને આપ્યો હોય તો દરેક ભૂલોને ભૂલીને, દરેક જૂની વાતોને ભૂલીને એટલું પ્રેમથી હળી મળીને આનંદ કરતા કરતા જીવન જીવો કે જીવન આપણું સફળ બની જાય. બાકી ખબર નથી ક્યારે જવાના છે. એમ આજે આત્મદેવ રાજી રાજી થઈ ગયો છે. એના ઘરે એક એક સાથે એક પછી એક સારા સમાચાર મળવા મળ્યા. સમય વ્યતીત થઈ ગયો. ધંધુલી ઘરે આવી. ધીરે 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 ધંધુકારી મોટો થવા ગયો. ગૌકર્ણ સાથે મોટો થાય છે. ગૌકર્ણને પાઠશાળાની અંદર મોકલે છે. ધંધુકારી કેવો થાય છે? પાપી, ક્રૂરતાથી ભરેલો. નાની ઉંમરમાં એ ડેટકાને મારવા મળ્યો. નાની ઉંમરમાં એની સાથે રમનારા છોકરાઓને રડાવા લાગ્યો, મારવા લાગ્યો. નાની ઉંમરમાં વ્યસનોની આદત એનામાં આવી ગઈ. એ વ્યસનો અને એના મોસો પૂરા કરવા માટે હવે તો ચોરી કરવા મળ્યો. સમય વ્યતીત થયો. એક દિવસ ગામમાંથી ગ્રામજનો ધંધુકારીની ફરિયાદ લઈને આત્મદેવના ઘરે આવ્યા. આત્મદેવે કોઈની સોનાની અંગૂઠી ચોરી લીધી. ધંધુકારીની આત્મદેવે જ્યારે તલાશી કરી લીધી ને તો ધંધુકારીના ખીચામાંથી સોનાની મુદ્રિકા નીકળી. આત્મદેવ ધંધુકારીને ખીજાય, ઠપકો આપે, ડારો ડફારો કરે, પણ એને બગાડવામાં એની માથે હાથ એની માતા ધંધુલીનો છે. આત્મદેવ જ્યારે જ્યારે એને સમજાવવા જાય, કઈ કહેવા જાય તો ધંધુકારીનું ઉપરાણું લઈ અને ધંધુલી આત્મદેવની સામે પડી જાય. આપણા બાળકોને કોઈ બે શબ્દ ક્યારેક કહેતા હોય ને, કોઈ ઠપકો આપતા હોય ને તો એને આપવા દેજો.
એનું ઉપરાણું લઈને દોડતા નહીં. એ બાળકને એક વખત જો એ ખબર પડી જશે ને કે ગમે એ બાબતે મારો ગમે એવડો વાક હોય, મારી માં મારો વાક ઢાંકી દે છે, બાળક બગડતા વાર નહીં લાગે. અત્યારના બાળકો તમે જોજો, આ ટેલિફોનની દુનિયામાં એટલા આગળ વધી ગયા છે. આપણને નો ખબર હોય, એટલું હોય 5 વર્ષનું બાળક હોય ને એને ખબર પડી જાય કે આમાં એટલી સિસ્ટમ આવે. આ ઉપાડતા ને કાપતા સિવાય કઈ ખબર નથી પડતી. બોલો, હું કામ ખબર છે? પેલા ગામડા ગામ હતું ને દયાળજીભાઈ, એટલે હજી તમારા ગામમાં આ ડોસ્યું હોય એને ખબર હોય. પેલા હવારમાં પ્રભાતિયા ગાવા ભેગા થતા અને ઘંટલા હતા. પેલા ઘરઘંટી નહોતી. એ 5 જણા 5 ઘરનું દવણું ભેગું દળવા બેતા. એક આતે ઘંટલો હાલતો જતો હોય ને બીજા આતે ઘઉંની મુઠ્ઠી ભરાતી જતી હોય, ની ઘંટલામાં નખાતી જતી હોય અને આયરે પ્રભુ ભજન પ્રભાતિયા ગવાતા હોય. હું કામ? એ ડોશીમાન કઈ અમારી ગોળે ગળા તાણવાનો શોખ ન હોય, એને ભરોસો હોય કે આ મારા કૃષ્ણના નામ લેતા લેતા આ જે ઘઉં હું દળું છું ને, ઘઉંનો જે લોટ બને છે એ લોટની રોટલી બનશે ને, મારા સંતાનો એના સંતાનો ખાશે તો એનામાં કંઈક સારી બુદ્ધિ આવશે, સારા વિચારો આવશે. પરોઢ થયું ને પાંગર્યું મન, વનવાહળિયું વાગી રે, પર ખૂણેથી કંઠી જાગી, ગીત મળી છે ગાવા રે, ઘરને ખૂણેથી ઘંટી જાગી, ગીત મળી છે ગાવા રે, કામીને કડલા વાદ વળગિયા, કામીને કડલા વાદ વળગિયા, હેલું આની નાવારે, પરોઢ થયું ને પાંગર્યું મન, પરોઢ થયું ને પાંગર્યું મન, વનવાહળિયું વાગી રે, પરોઢ થયું ને પાંગર્યું મન, પરોઢ થયું ને પાંગર્યું. આ ભગવાનના નામ ગવાતા લેવાતા એટલે સંતાનો એક ઓસરીએ 8 ભાઈઓ રહેતા. એના છોકરા ને એના છોકરા ને એના છોકરા હારે પૌણી જતા. અત્યારે બાર પાત્રને ગાળો હોય, વચ્ચે રહોડું હોય, એક બાજુ ટીવી હાલતી હોય અને ટીવીમાં એવા ગીત વાગતા હોય, આ બાજુ રોટલી બનતી હોય. ની રોટલી બનાવતા બનાવતા પાછું ગીત તો મોઢે ગાતા આવડતું હોય મોઢે. હવે એ રોટલી બને ને એ તમારા છોકરા ખાય અને પછી તમે એનાથી આશા રાખો કે આ મારી સેવા કરે. અન્ન શુદ્ધો, આહાર શુદ્ધો, જે તે જ્યાં ત્યાં અને જ્યારે ત્યારે ખાવું નહીં. આપણે જે તે મળ્યા ખાવા, જ્યાં ત્યાં ખાવા મળ્યા, જ્યારે ત્યારે ખાવા મળ્યા. બને એટલું ખાવામાં પળેજી રાખો, બને એટલું પવિત્ર આહાર લેવાનો ભાવના રાખો. સંતાનથી જો આપણે એમ પેલા 5-5 ભાઈઓ 2-2 ભાઈઓ ભેગા હતા, 2-3 પેટી ભેગી હતી. આજ તમે જ વિચાર કરો, હગી દેરાણી જેઠાણી હોય બેન ભળતું નથી, હગી બેનું હોય ભળતી નથી, હગા ભાઈ હોય ભળતું નથી. તમે વિચાર તો કરો કે એક ટાણું તમે ક્યારેય તમારા આખા પરિવારે ભેગા બેસીને જમ્યા છો? હવ ના ટાઈમે હવ જમી લઈ. અન્ન એવા ઓડકાર, જેના અન્ન ભેગા એના મન ભેગા. હવે તમે 3 ટાઈમમાંથી એક ટાઈમ તો હારે જમતા નથી અને તમારે રહેવું છે એક છતની નીચે, કેમ ભેગું થાય?
અને 4-5 વાગ્યા હોય તો પાણીપુરી દાબેલી વડાપાવ નાસ્તો થઈ ગયો હોય. ભાઈએ એની રીતે ક્યાંક બાયનું રાંધેલું ખાઈ લીધેલું હોય. પછી કે દાદા આળું અમારે 2 માણસ ભળતું નથી, છૂટું કરવું પડશે. અને પેલા સાંભળ્યું કે છૂટાછેડાનો દાખલો ગઢિયાને પૂછ્યો છે, આપણા દાદાએ પડદાદાએ ક્યાંય કોઈ દી કોઈનું છૂટું થયું હોય એવો એક દાખલો બતાવો. નહીં. અને અત્યારે તો લગ્ન ત્યાં હોય ને આમ 15 દી નો જાય, નહીં સેટિંગ આવે દાદા આપણે છૂટું કરી નાખ્યું. અને હમણાં તો રેકોર્ડ થયો અમદાવાદમાં 12 કલાકમાં છૂટું. લગ્ન દિવસે 3 વાગે કર્યા ને રાતે 3 વાગે છૂટું લ્યો. વિચાર કરવા જેવી બાબત છે વાલા ભક્તો કે આપણે ક્યાં હતા અને કઈ બાજુ જઈ રહ્યા છીએ. આપણે કેના સંતાનો હતા, આપણે કયો ધર્મ પાળતા, આપણે કેટલી વસ્તુ ખાવામાં પળેજી રાખતા, આપણા મન કેટલા ઉદાર હતા. એટલે આ ઓપનેર માથે છેડા હોય ને ખેર બ્રાહ્મણ ખડે આવતા ને ઓપનેર બંધ કરીને હેઠા ઉતરીને આપણા બાપ દાદા જ્યાં એને પગે લાગી હુપડાની ધારે દેતા માગણી. આજે એની પુનાઈ તમે ખાવ છો. હવારમાં લોટે આવે ને બ્રાહ્મણ તમે તાહાળી ભરીને લોટ દેતા. રામાનંદી સાધુ આવે તમે ને રોટલો દેતા. કૂતરું આંગણે આવે તો રોટલી નાખતા. ગાય રેઠિયા આવતી ને પેલા રોટલી નાખતા. આપણી 3 પેઢીનું આ તપ પાક્યું છે. આપણા પૂર્વજોએ જે પુનાઈ કરીને એનું ફળ આજ આપણે બધા ખાઈએ છીએ. અને હવે આજ આપણે શું કરીએ છીએ? બ્રાહ્મણને સપટી લોટ નથી દેતા. કૂતરા હાટું કોઈ દી રોટલીનો ભાગ નથી કાઢતા. ગાય હાટું કોઈ દી એક પૂળો નીણ નથી કાઢતા. કોઈ દી અગ્નિને ધૂપીને જેમાં નથી. કોઈ દી ઠાકોર મંદિરમાં બેઠો હોય બપોરનો સમય થાય ને ભોગ ધરાવીને એ પ્રસાદ કોઈ દી લીધો નથી. આપણે જેટલું ખાઈ છીએ ને ઝેર છે. ક્યાં સુધી? કે જ્યાં સુધી ભગવાનને જો એ થાળ ધરવામાં ન આવે અને આપણે જમીએ તો એ ઝેર છે. માટે ઠાકોરને જમાડીને જમવું જોઈએ. ઘરને મંદિર બનાવો, મહેલ નહીં. અત્યારે તો જેટલી સુવિધા આ દોરીએ જોજો, અમુક બહેનોને બપોર પછી કપડા ધોવાની ટેવ પડી ગઈ. હવે ઓલા વોશિંગ મશીન આવી ગયા ને, ગૌતુરી સમય પછી જો દોરીએ કોઈ નીતરતું કપડું સુકાતું હોય ને તો જેટલું એ કપડું નીચોવાય ને એટલું ઘર નીચોવાઈ જાય. આપણને ખબર નથી. બંધ ઘડિયાળ હોય ઘરમાં કાઢી મૂકજો. ફૂટેલા કાચ હોય ઘરમાં તરત કાઢજો. વધારાનો સામાન જેનો તમે યુઝ નથી કરતા ને એવી વસ્તુ ઘરમાં પડી હોય ને તરત કાઢો. કારણ કે આ 10 દિશાઓના દેવતાઓ છે ને એના હાથમાં સત્તા છે. પૂર્વમાં ભગવાન ઇન્દ્ર, અગ્નિમાં અગ્નિ, દક્ષિણમાં યમ, નૈઋત્યમાં ભગવાન નૈઋત્ય, પશ્ચિમમાં ભગવાન વરુણ, વાયવ્યમાં 49 પ્રકારના વાયુ. જો એક વાયુ ખાલી ખરાબ હાલે ને એટલે એક હારે હજારો લાખો લોકો બીમાર પડી જાય. આપણે કહીએ ને વાયરસ છે. 49 પ્રકારના વાયુ. ઉત્તરમાં ભગવાન કુબેર, ઈશાનમાં ભગવાન ઈશ્વર એટલે શિવ, ઈશાન અને પૂર્વની વચ્ચે ભગવાન બ્રહ્મા અને પાતાળની અંદર ભગવાન અનંત. આ 10 દિશાઓના દિગ્પાલ દેવતાઓ આ પૃથ્વીને ઝાલીને ઊભા છે. અને એમાં તમારા ઘરની અંદર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે હોવું જોઈએ એ ન હોય એટલે તમે ગમે એટલું બળ કરો, ગમે એટલી મહેનત કરો, તમે પાછા સરવાળે હતા ત્યાં. જીવનમાં સુધારો લાવો. વાસી ખાવાનું હાવ બંધ કરો. અત્યારે તો આ ફ્રીજ આવી ગયા ને એટલે આજનો લોટ વધ્યો હોય ને એ 2 ભાખરીનો લોટ ફ્રીજમાં મૂકીને બીજેથી બનાવીને ખાઈએ. શું કામ? કેટલી આળસ. હવે આ અહીંયા પ્રેત બલિ આપણે કર્યું ને એટલે દાદાએ બનાવરાવ્યા છે પિંડ. એ લોટ વધ્યો ને એ મૂકો રાત ગઈ એટલે સબ થઈ ગયું, પિંડ થઈ ગયો. હવે એ સબના તમે રોટલા કરીને પાછા બીજે દી હવારે ખાઓ, કેવી બુદ્ધિઓ થાય વિચાર કરો. અન્ન શુદ્ધો, આહાર શુદ્ધો. સનાતન સંસ્કૃતિ જે પ્રમાણે બતાવે છે ને એ પ્રમાણે ખાલી 6 મહિના તો જોઈ જોવો, જીવી જોવો. આ ધંધુકારી એટલો બધો પાપી થયો, એટલો બધો દુરાચારી થયો, એટલો બધો વ્યભિચારી થયો. આત્મદેવને એક પછી એક ઠપકા આવવા મળ્યા. આત્મદેવ ઠાકી ગયો.
જઈએ આત્મદેવ કાંઈ કહેવા જાય એટલે ધંધુલી વચ્ચે આવે, ધંધુકારીની ઉપરાણું લઈ. ધંધુકારીને કઈ કહેવા ન દેતા. એટલે આપણા સંતાનોને કોઈ બે શબ્દો કહી તો ક્યારેક કહેવા દેજો. પણ આમ તો જો કે હવે પેલા છે ને સંતાન નો થતા હોય એમ કે ગમે રાંદલના બે લોટા ધીરશું, જો માં દડવા વાળી એમાં દીકરા થાય ને તો પછી લોટા તો તેડે પણ દીકરા તેડે. અમે તો જેટલી વાર મેં જ્યાં જોયું છે ને ત્યાં લગભગ બેન એકલા જ આટા મારતા હોય, છોકરું નાનું હોય થી ભાઈ ના હાથમાં જ હોય. હાલું આ ગજબ છે. લગ્ન થાય ને, લગ્ન કિરીટભાઈ, એટલે પેલા 3 વર્ષ છે ને આપણને ઘરવાળી કેવી લાગે ખબર છે? ચંદ્રમુખી કેવી લાગે. પછી બીજા 3 વર્ષ થાય ને એટલે થોડીક તપે, પછી કેવી લાગે? સૂર્યમુખી. પછી ના 3 વર્ષ જાય એટલે કેવી લાગે? જ્વાળા. ઘેરે આમ દરવાજો ખોલ્યો ન થાય. અને પછી 3 વર્ષ કેડે કેવી લાગે? મારાથી તો નો જ કહેવાય, મારે થોડું કહેવાય કાળમુખી. પેલે આણે બહુ ખાય નહીં, બીજે આણે બહુ ધરાય નહીં, અને ત્રીજે આણે બહુ જાય નહીં. તમારે જોઈ લેવાનું 15 વર્ષ પછી જેને જેને ડખા થયા છે ને ભાઈએ ઘર મૂકી દીધું હોય છે, બેન તો ઘેર જ હોય. પછી કઈ છૂટું થાય નહીં. એક તાકાત છે, એક શક્તિ છે સ્ત્રીના હાથમાં. એટલે તો ઈશ્વર એને નારાયણી કીધી, એટલે તો શાસ્ત્રમાં એના વખાણ કર્યા. એટલે શાસ્ત્રમાં કીધું યત્ર પૂજ્યંતે નારી તત્ર રમંતે દેવતા. જ્યાં જ્યાં નારીનું માન જળવાય છે, જ્યાં જ્યાં નારીનું સન્માન થાય છે ને, ત્યાં ત્યાં ઈશ્વર કહે છે કે હું વાસ કરું છું. તો હું તો એટલા માટે આ કહું છું કે તમારી શક્તિને તમે પરખો, તમારી શક્તિને તમે ઓળખો. આ ઈ દેશની નારી છે કે યમરાજ પાસેથી જીવ પાછો લઈને આવે. ઈ તાકાત, ઈ શક્તિ તમારામાં પડી છે. ભાઈ ગમે કરતો હોય, પણ ઘરની સ્ત્રીમાં જો ધર્મ ભાવ હશે, પુનાય હશે, પુણ્યના કામ કરતી હશે ને, તો ઓના ગમે એટલા પાપ હશે ને એ બળી જાહે અને એનો ધંધો હાલ છે. હા, અત્યારે ઘણા ભાઈ મંદિરે ન જતા હોય કે મારે આમાં કાંઈ ન હોય ભાઈ, તો એનું હાલતું હોય. પણ વાહ, ઘેરે સ્ત્રી એની છે ને એટલી પુનાય કરતી હોય, એટલા સત્કર્મ કરતી હોય, એટલા વ્રત ઉપવાસ અનુષ્ઠાન કરતી હોય. કારણ કે પુણ્ય વગરનું ક્યારેય કોઈ માણસની પ્રગતિ થતી જ નથી. આત્મદેવ ઠાયકો છે, રાત્રિની વેળા છે, ધંધુકારી અને ધંધુલી બે સુતા છે. આત્મદેવ પસ્તાવો કરે છે. એની સાવી જે તિજોરીની હતી ને એ ધંધુલીના પગ પાસે મૂકી છે. ધંધુલી જાગે છે. આત્મદેવ એટલું બોલ્યા છે કે ધંધુલી, આ જીવનમાં જો મારાથી કંઈ પણ ભૂલ થઈ હોય, મારાથી તને ક્યારેક કંઈ કહેવાઈ ગયું હોય તો મને માફ કરજે. હવે આ સંતાનના જેટલા પણ એમ કહેવાય ને અવગુણ છે ને એ સાંભળીને હું ઠાયકો છું. જે ગામમાં મારી ઇજ્જત હતી, આબરૂ હતી, મારી પ્રતિષ્ઠા હતી, આજે આ ધંધુકારીએ મને ક્યાંયનો નથી રહેવા દીધો. માટે હવે હું આ ઘર છોડીને, આ ગામ છોડીને જાઉં છું. ધંધુલી જાગે છે, આત્મદેવને રોકતી નથી. આત્મદેવ મન પસ્તાવો કરે છે કે જે મારા ભાગ્યમાં નહોતું ને એ હું લેવા ગયો. આજે તો આની કરતા મારે દીકરા ન હોય તો સારું. યાધિ, વ્યાધિ અને ઉપાધિ 3 પ્રકારના દુઃખ છે. એક નથી એનું દુઃખ છે, એક હોવા છતાં દુઃખ છે. અમુક સંતાન એવા થાય કે એની કરતા ન હોય તો સારું. માને જેમ ફાવે એમ બોલતા હોય, બાપને જેમ ફાવે એમ બોલતા હોય. કોઈ દિવસ કોઈ સંતાન મા બાપને દુઃખી કર્યા પછી ક્યારેય સુખી નહીં થઈ શકે.
આત્મદેવ જતા રહ્યા છે. જેવા જ આત્મદેવ બહાર નીકળ્યા ને એટલે ધંધુલીને ધંધુકારી દરેક બે ઊભા થયા છે. તિજોરી ખોલીને જોયું તો અઢળક ધન પડ્યું છે. સોના, ચાંદી, હીરા, મોતી, માણક, રોકડ, રૂકમ. ધંધુકારીને હવે કોઈ કહેવા વાળું નથી, બેફામ થયો છે. હવે તો તરુણમાં અવસ્થામાં આવ્યો છે, યુવા અવસ્થામાં આવ્યો છે. હવે પરસ્ત્રી ગમન કરવા લાગ્યો છે. બધું જ બાપનું મિલકત જે કાંઈ હતી, ધન હતું, એ અવળે માર્ગે વેડફી નાખ્યું છે. અડધું જુગારમાં હારી ગયો, અડધું હલકા કામ કરનારી સ્ત્રીઓને આપી દીધું. હવે ઘરમાં કાંઈ નથી. ધંધુલી વિલાપ કરે છે, મારું ઘર કેટલું ભરેલું હતું, આજે મારા ઘરમાં કાંઈ નથી. એક દિવસ ધંધુકારી આવે છે ને એને મદિરા પાન કરવા માટે પૈસા જોતા હતા, એની પાસે કાંઈ નહોતું. ધંધુલી સાથે બાંધે છે કે માં મને તું પૈસા દે. ધંધુલી કે હવે તે કાંઈ રહેવા નથી દીધું બેટા, ઘરના વાસણ હતા ને એ તું બેસી આવ્યો છો, હવે મારી પાસે તને આપવા માટે કાંઈ નથી. ધંધુકારીની નજર ધંધુલીના કાનમાં જાય છે. સોનાના બુટિયા હતા ને એમ કહેવાય, ધંધુકારીએ કાન હોતા એ કાનમાંથી બુટી આંચકી લીધી છે. ધંધુલી વિલાપ કરે છે કે મારા પતિની આખરી નિશાની છે, એને તો રહેવા દે. ધંધુલીના પેટમાં એક પાટું મારી, લાત મારી, ધંધુલીને પછાડીને ધંધુકારી જતો રહે છે. ધંધુરિયા જયા ફાટ રડે છે, રુદન કરે છે. યાદ આવે છે એનો પતિ, એને આત્મદેવ યાદ આવે છે. હે આત્મદેવ, મને માફ કરજો. આખી જિંદગીમાં મેં ક્યારેય તમને સુખ ન લેવા દીધું, મેં ક્યારેય તમને સુખ ન આપ્યું. હંમેશા તમારી વિરુદ્ધ ચાલી, તમે કીધું એમ ક્યારેય ન કર્યું. છતાં પણ તમે મને ક્યારેય તુકારો ન કર્યો, ક્યારેય મારું અપમાન ન કર્યું, ક્યારેય મારું દિલ દુભાય એવા શબ્દ નથી બોલ્યા, ક્યારેય મારા આત્માને ઠેંચ લાગે ને એવું તમે હે સ્વામીનાથ મારી સાથે વર્તન પણ નથી કર્યું. હું ભાગણી તમારા પ્રેમને ઓળખી ન શકી. હું તમારા પત્ની કહેવાને લાયક નથી, હું તમારા પ્રેમને લાયક નથી. ધંધુલીને આજે એની ભૂલ સમજાઈ ગઈ. અંતર આત્માથી આજે ધંધુલી રડે છે. જે પુત્ર પ્રેમમાં આંધળી થઈને આત્મદેવ આ ધંધુકારી માટે હું તમારી સાથે બાંધતી ને, આજે ધંધુકારી મને માર મારીને મારા કાન કાપી ગયો છે. વાલી બેરો, બે હાથ જોડીને મારી વિનંતી છે, કોઈ દિવસ સંતાન માટે થઈ, તમારા બાળકો માટે થઈને તમે બે માણસ ક્યારેય ઝઘડો નહીં કરતા. કોઈ પુરુષને પણ પોતાના પુત્ર પ્રેમમાં આંધળું થઈને પત્ની સાથે ઝઘડો ન કરવો જોઈએ. કોઈ પત્નીએ પુત્ર પ્રેમમાં આંધળું થઈને પોતાના પતિ સાથે ઝઘડો ન કરવો જોઈએ. કારણ કે આવા આજા જીવન સંગીની કે જીવન સાથી કહીએ ને આપણે બે છીએ. શું ખબર, આપણા મા બાપ છે, આપણે પહેલા જતા રહેવાના છે. આખી જિંદગી આપણે બે માણાને સાથે રહેવાનું છે. શું ખબર આગળ સંતાનો હાચવે ન હાચવે, ભેગા રાખે ન રાખે, પણ બે માણા છીએ ને એટલો તો ભરોસો છે કે આપણે એકાબીજાને નહીં મૂકીએ, આપણે એકાબીજાની સાથે રહેશું. એ ગમે એટલું ગઢપણ આવ્યું છે, ગમે એવડું ગઢપણ પાળવાનું થયું છે ને, એ લાકડીને ટેકે હાલવા વાળો એ જો ઘરવાળો બેઠો છે ને તો જીવવાની હામ રહેશે. એ ભલે ખાટલે પડી હોય ડોહી થાય ને, પણ ઘરવાળી જીવતી હશે ને તો મનની વાત, અંગત વાત એ જીવન સાથીને કરવા માટે ગમે અવસ્થામાં પતિ પત્નીને ક્યારેય લડવું ઝઘડવું કોઈ માટે પણ જોઈએ છે. ધંધુલી એમ કહેવાય, વિલાપ કરતા કરતા રડતા રડતા આત્મદેવને યાદ કરતા કરતા ગામના પાદરમાં એક કૂવો છે, એ કૂવામાં કૂદકો મારી ધંધુલીએ પોતાના પ્રાણ ત્યાગી દીધા. આ બાજુ ધંધુકારી એકલો થયો. એક દિવસ ધન માટે રાજાના રાજ્યની અંદર ચોરી કરી, સોનાની ઈંટો ચોરી લાવી. 5 સ્ત્રીઓએ ભેગી મળી અને નિર્ણય લીધો કે આ ધંધુકારી
હવે ન કરવાના કામ કરવા લાગ્યો છે, રાજાના રાજમહેલની અંદર ચોર્યું કરવા લાગ્યો છે, ક્યારેક પકડાશે તો આપણે પણ અટવાશું. માટે એ ધંધુકારીને મદિરા પાન કરાવી ખાટલે બાંધી જીવતે જીવતો એ ધંધુકારીને જ્વલનશીલ પદાર્થ સાટી હળગાવી અને મૃત્યુને ઘાટ ઉતાર્યો છે. સમય વ્યતીત થતો ગયો. ગૌકર્ણ મહારાજ આવ્યા છે. ગામના લોકોએ વાત કરી, આત્મદેવ ઘર છોડીને જતા રહ્યા છે. તારી માતાએ ગામના કૂવામાં પડીને આત્મહત્યા કરી. તારા ભાઈને આ રીતે 5 સ્ત્રીઓએ ભેગા મળી અને જ્વલનશીલ પદાર્થોથી હળગાવીને એને મારી નાખ્યો છે. ગૌકર્ણ ગયાજી ગયા, ત્યાં શ્રાદ્ધ કર્યું. શ્રાદ્ધ કરી પરત આવ્યા. જેવા જ ઘરના ફળિયામાં સૂતા છે, ભયંકર અવાજ આવવાનું ચાલુ થયું છે. ગૌકર્ણ એમ કહેવાય હાથમાં જળની અંજલિ લીધી છે. ગૌકર્ણ જ્ઞાની છે, એ પ્રેતને વાસા આપી છે. ધંધુકારી ભયંકર પ્રેત યોનિમાં ભટકે છે. ભાઈ ગૌકર્ણની સામે પ્રગટ થયો કે હે ભાઈ, એક સાથે હજારો વિસીજે દંત મારે ને જે વેદના થાય ને, એ વેદના હું ક્ષણે ક્ષણે પળે પળે સહન કરું છું. મારા મોક્ષ માટે તું કંઈક કર. ગૌકર્ણ મહારાજ કે ધંધુકારી, તારા માટે મેં ગયાજીમાં જઈ શ્રાદ્ધ કર્મ કર્યું. હે ભાઈ ગૌકર્ણ, આ તારો ભાઈ ધંધુકારીના પાપ કર્મ જેટલા છે, એવા કર્મ કરેલા છે, એટલા પાપ કર્મ કરેલા છે કે મને શ્રાદ્ધથી મોક્ષ નહીં મળે. બીજા દિવસનો સવારનો સૂર્ય ઉગ્યો. ગૌકર્ણ મહારાજે સ્તંભન વિદ્યા દ્વારા એ સૂર્યને સ્તંભિત કર્યો. સૂર્યનારાયણે આજ્ઞા કરી, શ્રીમદ ભાગવત કથા ધંધુકારીના મોક્ષાર્થે ગૌકર્ણ મહારાજે આયોજન કર્યું. એમ કહેવાય આ ધંધુકારી ભયંકર જે પ્રેત છે, એક વાસની સોટી છે, એ સોટીની અંદર પ્રેત વાયુ સ્વરૂપે આવીને બેઠો છે. મનન કયું છે, ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 એમ કહેવાય છે કે આપણા પરિવારની અંદર કે આ કથા સાંભળનાર જે વ્યક્તિ, જે ભક્ત બેઠા છે, એના કુટુંબની અંદર, એના ઘરની અંદર કદાચ ગમે એટલો ભયંકર પ્રેત હોય, પણ આ કથા સાંભળવાથી, આ દ્વાદશ અક્ષર મંત્રના જપ કરવાથી એ ભયંકર પ્રેત દોષમાંથી મુક્ત થાય છે. પ્રથમ દિવસ કથાનો પૂર્ણ થયો. વ્યાસપીઠની બાજુમાં એ લીલા વાસમાંથી પેલી ગાંઠ ફાટી ભયંકર અવાજ થયો. એક ચિત્તે ધ્યાન દઈ આ ધંધુકારી બીજા દિવસની કથા શ્રવણ કરે છે. મનન કોનું કરે છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નારાયણ હરિ નારાયણ. નારાયણ હરિ નારાયણ. એમ કહેવાય કથાનો બીજો દિવસ પૂર્ણ થયો. બીજી ગાંઠ ફાટી. ત્રીજા દિવસ થયો. ત્રીજી ગાંઠ ફાટી. એમ કહેવાય કથાના 6 દિવસ પૂર્ણ થયા. કામ, ક્રોધ, મદ, લોભ, આવેશ, અભિમાન રૂપી 6 ગાંઠો ફાટી ગઈ છે. 7મા દિવસની કથાનો પૂર્ણાહુતિનો સમય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 એમ કહેવાય 7 દિવસ પૂર્ણ થયા અને 7મી ગાંઠ જે ધંધુકારીની હતી ને, એ વ્યાસપીઠ બાજુમાં ભયંકર અવાજ થયો અને તૂટી ગઈ. આ 7 દિવસની કથામાં 7 ગાંઠો આપણે છોડવાની છે.
કઈ કઈ ક્રોધાત્સયદિ પુણ્યમ. પેલું તો 7 દિવસ તો નો જ કરવો જોઈએ, પણ જીવીએ ત્યાં સુધી ક્રોધ કરાય. ક્રોધથી શું થાય? મહાભારતની અંદર એક શ્લોક છે, ક્રોધાત નિહતુ યો વેદો. ક્રોધાત્સયદિ પુણ્યમ. ક્રોધથી માણસના પુણ્યનો ક્ષય થાય. એટલે ક્રોધ ઉપર રમેશને માટે આપણે હાવી રહેવું જોઈએ. ક્રોધને આપણી ઉપર હાવી થવા દેવાય. બીજું મોહ. શેમાંય મોહ નો રાખવો કે આ મારું છે, આપણું કાંઈ છે. આપણે ખુદ આ શરીર આપણું નથી, એટલે આ પતી ગયું બધું. પછી અભિમાન. અભિમાન કોઈ દી ન કરવું. નાની નાની વાતમાં આપણે બહુ અભિમાની બની ગયા છે બધા. અહંકાર છે ને એ આપણા પતનનું કારણ છે. આ જગત